વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ચેપ્ટર 15 આર્થિક વિકાસનો અભ્યાસ કરી રહ્યા છીએ। આપણે છેલ્લે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું એનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે આ ભાગની અંદર ભારતીય અર્થકારણનું માળખું એના વિશે અભ્યાસ કરીશું। તો જો અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ છે કે વિવિધ વ્યવસાયો છે એને મુખ્ય 3 વિભાગોની અંદર વહેંચવામાં આવે છે, બરાબર। અર્થતંત્રની અંદર જે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ થાય છે, વિવિધ વ્યવસાયો થાય છે, એને મુખ્ય 3 વિભાગોની અંદર વહેંચવામાં આવે છે। એક તો પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર। આ 3 વિભાગોની અંદર વહેંચવામાં આવે છે। આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યાવસાયિક માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે કે આ આર્થિક પ્રવૃત્તિઓના જે વિભાગો છે એ વિભાગોને વ્યવસાયિક માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ 3 વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓની ચર્ચા આપણે નીચે મુજબ કરીએ છીએ, બરાબર। આ જે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ છે કે વ્યવસાયો છે એને 3 વિભાગની અંદર વહેંચવામાં આવે છે, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। તો હવે આપણે નંબર 1 જોઈશું, પ્રાથમિક ક્ષેત્ર એટલે શું। અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે। જો પ્રાથમિક ક્ષેત્ર આવે એટલે ખેતી સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ, ખેતીનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય। તો ખેતી સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલનની પ્રવૃત્તિ, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેરની પ્રવૃત્તિ, જંગલો છે, કાચી ધાતુઓ છે એનું ખોદકામ કરવું વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ આ પ્રાથમિક વિભાગની અંદર થાય છે। કે જો તમને પરીક્ષામાં પૂછાય કે ભારતીય અર્થકારણનું માળખું જણાવો અથવા ભારતીય અર્થકારણના માળખાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, કયા કયા, એની સમજૂતી આપો, બરાબર। તો આ 3 ક્ષેત્રોનો સમાવેશ થશે। હવે બીજું ક્ષેત્ર છે માધ્યમિક ક્ષેત્ર। આ માધ્યમિક ક્ષેત્રની અંદર નાના પાયાના અને મોટા પાયાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે, બાંધકામની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અને એવી પ્રવૃત્તિઓનો સમાવેશ આ માધ્યમિક ક્ષેત્રની અંદર કરવામાં આવે છે, બરાબર। નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરેની પ્રવૃત્તિઓ વગેરેનો સમાવેશ આ માધ્યમિક ક્ષેત્રની અંદર થાય છે, જેમાં ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન આવા ઉદ્યોગોની અંદર કરવામાં આવે છે, બરાબર। માધ્યમિક ક્ષેત્રમાં નાના પાયાના અને મોટા પાયાના ઉદ્યોગો સમાવેશ થાય અને એ મોટા પાયાના ઉદ્યોગોની અંદર નાની ટાંકણીથી માંડીને તો મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન આ માધ્યમિક ક્ષેત્રની અંદર કરવામાં આવે છે। નંબર 3 છે સેવા ક્ષેત્ર। આ વિભાગની અંદર વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ, મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય। સેવા એટલે આપણે જેની સેવા લઈ રહ્યા છીએ, આપણે વીજળીની સેવા લઈ રહ્યા છીએ, બરાબર। સંદેશા વ્યવહારની સેવા આપણને મળે છે, સડક વ્યવહાર, શિક્ષણની સેવા આપણને મળે છે, આરોગ્યની સેવા, બેન્કિંગની સેવા વગેરે જે સેવાઓનો સમાવેશ આ સેવા ક્ષેત્રની અંદર થાય છે, બરાબર। પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર વગેરેનો સમાવેશ થાય છે। માધ્યમિક ક્ષેત્રની અંદર નાના પાયાના, મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય।
સેવા ક્ષેત્રની અંદર અનેક સેવાઓનો સમાવેશ થાય છે, જેમાં વ્યાપાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો વગેરેનો સમાવેશ આ સેવા ક્ષેત્રમાં થાય છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો આ વિકાસશીલ દેશોની અંદર આ પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય, કારણ કે વિકાસશીલ દેશોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. એટલે સૌથી વધારે વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવકનો ફાળો ખેતી ક્ષેત્રનો હોય છે. એટલે પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ વધુ હોય છે. હવે આપણે જોઈશું ઉત્પાદનના સાધનો. બરાબર, તો ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એના વિશે આપણે ચર્ચા કરીશું કે જો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. બરાબર, ઉત્પાદનના સાધનોને 4 વિભાગની અંદર વહેંચવામાં આવે છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ તમામ સાધનોનો પરિચય નીચે મુજબ છે. પહેલું આપણે જોઈએ જમીન, કે જો આ પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછાય છે કે ઉત્પાદનના સાધનો કેટલા છે, કયા કયા, દરેકની વિગતે સમજૂતી આપો. તો 4 સાધનો કયા છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. નંબર 1 છે જમીન. સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો જમીન એટલે શું? પૃથ્વીની સપાટીનું ઉપલું પડ. બરાબર, પૃથ્વીની સપાટીનું ઉપલું પડ એને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. પરંતુ આપણે અર્થશાસ્ત્રની ભાષામાં જોઈએ તો જમીન એટલે શું એ આપણે જોઈએ તો જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? જમીનમાં થાય છે. બરાબર, જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ જેમાં જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી એક સાધન છે. શા માટે? કારણ કે જમીનની અંદર તમામ વસ્તુઓનું ઉત્પાદન થાય છે, ખેતી થાય છે. એટલે ખેતી થાય, ઉદ્યોગો સ્થાપિત થાય, ફેક્ટરીઓ સ્થાપિત થાય, એ જમીન ઉપર જ બધું છે અને એમાંથી જ તો બધું ઉત્પાદન થાય. એટલે જમીનને ઉત્પાદનનું કુદરતી સાધન ગણવામાં આવે છે. કુદરતી સાધન શા માટે? કારણ કે જમીનને આપણે જાતે બનાવી નથી. બરાબર, જમીન એ આપણને કુદરત તરફથી મળેલી બક્ષિસ છે. એટલે જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. બરાબર, ઉત્પાદનનું આપણે બીજું સાધન જોઈએ મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ શેમાં થાય છે? મૂડીમાં થાય છે. બરાબર, યંત્રો, ઓજારો, મકાનો જે માનવ સર્જિત સાધનો છે એ માનવ સર્જિત સાધનોનો સમાવેશ શેમાં થાય? મૂડીમાં થાય છે. બરાબર, મૂડી શબ્દ આવે એટલે ફક્ત એટલું યાદ રાખવાનું કે માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ આ મૂડીમાં થાય છે. ત્યાર પછી આપણે જોઈએ શ્રમ એટલે શું. તો આપણે સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો શ્રમ એટલે આપણે જે કામ કરીએ છીએ, શારીરિક કાર્ય કરીએ કે માનસિક કાર્ય કરીએ એ શ્રમ જ કહેવાય. બરાબર, શારીરિક કામ એટલે આપણે કોઈ જગ્યાએ બરાબર ફેક્ટરીમાં કામ કરતા હોય, ઉદ્યોગમાં કામ કરતા હોય, બરાબર, એ શારીરિક કામ કહેવાય. અને માનસિક કામ કોને કહેવાય? કે જો કોઈ પણ આપણે તમે જ વિદ્યાર્થીઓ છો, બરાબર, તમે જે કંઈ લખો છો, પ્રશ્નના જવાબો મોઢે કરો છો, એ માનસિક કામ છે. પ્રશ્નનો જવાબ તમે મોઢે કરો છો, યાદ કરો છો, એ કેવું કામ છે? માનસિક કામ છે.
એટલે આપણા બે કામો છે, શારીરિક કામ અને માનસિક કામ. અને જે કંઈ આપણે કામ કરીએ છીએ એને આપણે શું કહી શકીશું? શ્રમ. કે ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિઓ એ કોઈ પણ કામ કરે છે તો એની પાછળનો એનો કોઈક ને કોઈક ઉદ્દેશ હોય છે કે એને વળતર મળે. બરાબર, વળતર એટલે પૈસા. કે શ્રમની વ્યાખ્યા શું? ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક અથવા માનસિક શ્રમ, એને માનસિક કાર્ય, એને આપણે શ્રમ તરીકે ઓળખીએ છીએ. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. સજીવ શા માટે કહેવામાં આવે છે? કારણ કે નિર્જીવ કોઈ પણ સાધનો એ શ્રમ નથી કરી શકતું, પણ જે સજીવ હોય એ જ સજીવ કાર્ય કરી શકે છે. ઉદાહરણ તરીકે આપણા મનુષ્ય છે, તો એ મનુષ્ય એક સજીવ છે, તો એ કાર્ય કરી શકે છે. ખેત મજૂરો, કામદારો, શિક્ષકો. કે ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો વગેરેના કાર્યને આપણે શું કહીએ છીએ? શ્રમ કહીએ છીએ. ઉદાહરણ તરીકે જો ખેત મજૂરો છે, ખેતીમાં કાર્ય કરે છે, એના બદલામાં એને શું મળે છે? પૈસા મળે છે. વિવિધ ઉદ્યોગોમાં જે કામ કરનારા કામદારો છે એને પણ કામના બદલામાં પૈસા મળે છે. શિક્ષકો છે, બરાબર, એ શિક્ષણ આપે છે, શિક્ષણ કાર્ય કરે છે, વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે, તો એના બદલામાં પણ એને વળતર તરીકે મૂડી મળે છે, નાણાં મળે છે, પૈસા મળે છે. ડૉક્ટર પણ દરેક દર્દીઓની સેવા કરે છે, તો સેવાના બદલામાં એને પૈસા મળે છે. તો એવા બધા જ ના કાર્યને આપણે શું કહીશું? શ્રમ કહીશું. હવે છેલ્લું છે નિયોજન, એટલે કે નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. બરાબર, ઉત્પાદનની પ્રક્રિયામાં કે જમીન, મૂડી અને શ્રમ એ ત્રણેય સાધનોનું સંયોજન કરનાર, એટલે ત્રણેય સાધનોને ભેગું કરીને નિયોજન કરનાર વ્યક્તિને આપણે નિયોજક તરીકે ઓળખીએ છીએ. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય. બરાબર, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી એટલે શું? નિયોજન. કે નિયોજન અને નિયોજન કરનાર વ્યક્તિ એટલે શું? નિયોજક. બરાબર, તો આ ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે આપણે આગળ જોઈશું ઉત્પાદનના સાધનોની ફાળવણી. બરાબર, ઉત્પાદનના 4 સાધનો છે, તો આ 4 સાધનોની ફાળવણી કઈ રીતે કરવામાં આવી છે? જો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. હવે આપણે જાણીએ છીએ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. અમર્યાદિત એટલે ક્યારેય સંતોષાતી નથી. ઉદાહરણ તરીકે આપણે માની લઈએ કે તમે વિદ્યાર્થીઓ છો, શાળામાં ભણવા જાઓ છો, તો શાળાના વર્ગમાં બેસો છો અને વર્ગમાં કોઈ બીજા વિદ્યાર્થીની નવી બોલપેન જુઓ છો, તો તમને એવી ઈચ્છા થાય છે કે મારી પાસે આવી બોલપેન છે, એના કરતાં આ બીજા વિદ્યાર્થી જેવી બોલપેન મારી પાસે હોય તો. અને કોઈનો વ્યવસ્થિત રીતે બેગ જુઓ છો સારું, તો તમને એમ થાય કે મારી પાસે પણ આવું બેગ હોય તો. એટલે માનવીની જરૂરિયાતો અનંત છે, અમર્યાદિત છે, જ્યારે તેની પૂરી કરવાના સાધનો કેવા છે? મર્યાદિત છે. હવે માની લો કે એક જમીનનો ટુકડો છે અને એ જમીનના ટુકડા પર એક વ્યક્તિ એવો વિચારે છે કે એના પર હું શાળા બનાવું, આ જમીન ઉપર હું દુકાન ખોલું, ફેક્ટરી બનાવું, ઉદ્યોગો ઊભા કરું. પણ આ 4 વિકલ્પોમાંથી એ વ્યક્તિને એક જ વિકલ્પ પસંદ કરવો પડે છે. બરાબર, કારણ કે જમીનનો એક જ ટુકડો છે, એટલે સાધનો કેવા છે? મર્યાદિત છે, થોડા છે.
જ્યારે વ્યક્તિની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની છે. એટલે વિશ્વનો કોઈ પણ દેશ હોય એ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ક્યારેય ઉપલબ્ધ નથી થતા. હંમેશા સાધનોની અછત જ રહેશે. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે. જેથી આ સાધનોની ફાળવણી કઈ રીતે થાય છે એની ચર્ચા આપણે નીચે કરીશું. હવે નંબર 1 છે અમર્યાદિત જરૂરિયાતો. કે માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. બરાબર, કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. તમને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે એક જરૂરિયાત સંતોષે ને એટલે બીજી જરૂરિયાત ઉદ્ભવે. આપણે સામાન્ય જો કોઈ વ્યક્તિ ભાડે રહેતું હોય તો એને એમ થાય કે કાશ હું ઘરના મકાનમાં જાવ તો, અને સાદા મકાનમાં ઘરના મકાનમાં રહેતો હોય ને તો એને એમ થાય કે ક્લાસ હું મારા મોટા બંગલામાં રહેતો હોય તો. એટલે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. જ્યારે તેને સંતોષવામાં સાધનો ઓછા છે. એટલે ઘણી જરૂરિયાતો એવી છે કે વારંવાર સંતોષવી પડે છે. તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે પણ ઉદ્ભવે છે. હવે આપણે માની લઈએ કે આપણને પાણીની તરસ લાગી હોય તો કલાક, અડધી કલાક પછી આપણે વારે વારે પાણી પીતા હોય. તો એવી જરૂરિયાતો આપણને વારંવાર સંતોષવી પડે. એના વગર ક્યારેય ચાલતું નથી. અને કેટલીક જરૂરિયાતો એવી છે કે આપણે એને ચલાવી લઈએ છીએ. તો કેટલીક જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે પણ ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. બરાબર, આ જરૂરિયાતો પૂરી કરવા માટે શું કરવું પડે છે? જરૂરિયાતોની આપણે પસંદગી કરવી પડે છે. હવે આપણે નંબર 2 જોઈએ, જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ. કે જરૂરિયાતોને આપણે કઈ રીતે ક્રમ આપી શકીએ. હવે જો અમર્યાદિત જરૂરિયાતોની સાથે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યનો ક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો. માની લઈએ કે આપણે ચોમાસાની સિઝન હોય તો આપણી પાસે છત્રી કે રેનકોટ ન હોય ને તો એના વગર ન ચાલે. એ પહેલાં જરૂરિયાત આપણે એને સંતોષવી પડે. બાકી બીજી આપણે કપડાં લેવા હોય, બીજી વસ્તુ લેવી હોય તો આપણે એને પછીથી સંતોષી શકીએ. પણ ચોમાસાની અંદર આપણને જે છત્રી છે, રેનકોટ છે એના વગર ચાલશે નહીં. એટલે એ જરૂરિયાત આપણે પહેલાં સંતોષવી પડે. એમ આપણે અલગ અલગ ક્રમ આપી શકીએ. એટલે આ રીતે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ નક્કી કરવો પડે છે. હવે નંબર 3 છે મર્યાદિત સાધનો. એટલે સાધનો આપણી પાસે કેવા છે? મર્યાદિત છે. મર્યાદિત એટલે કેવા? ઓછા છે. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. આ તમામ સાધનો કેવા છે? મર્યાદિત છે. કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ, આ બધી જ સંપત્તિ કેવી છે? મર્યાદિત છે આપણી પાસે. તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદગી કરેલ જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ સાધનોની ફાળવણી આપણે કરવી પડે. એટલે કોઈ પણ જરૂરિયાતો હોય, હવે માનવીય સંપત્તિ કે કુદરતી સંપત્તિ એ મર્યાદિત છે. કુદરતી સંપત્તિમાં આપણે જોઈએ તો પાણી છે એ કુદરતી આપેલી બક્ષિસ છે, જમીન છે એ કુદરતી આપેલી બક્ષિસ છે.
તો આપણે પાણી છે તો એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે, બરાબર. નહીંતર આપણે એનો કરકસરપૂર્વક ઉપયોગ ન કરીશું તો ભવિષ્યમાં આપણને એ વસ્તુ નહીં પણ મળે એવો પ્રશ્ન પણ ઊભો થાય, બરાબર. એટલે એવી રીતે આપણે કાર્ય કરવું પડે. હવે નંબર 4 છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગો. જો જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે આપણી પાસે, એટલું જ નહીં પરંતુ તે વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. વૈકલ્પિક એટલે શું? અનેક વિકલ્પો ધરાવે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો એક જમીનનો ટુકડો છે અને એ જમીનમાં જો આપણે ઘઉં વાવીએ છીએ અને ઘઉં ન વાવવા હોય તો આપણે બાજરી, મકાઈ, મગફળી કે બીજા અનેક પાકો આપણે વાવી શકીએ, પણ એક જ પસંદગી કરવી પડે આપણે, બરાબર. એ જમીનમાં જો ઘઉં વાવીએ તો પછી બાજરી, મકાઈ, મગફળી, કપાસ, બરાબર, એ જતા કરવા પડે છે. એટલે જમીનના અન્ય ઉપયોગો આપણે શું કરવા પડે? જતા કરવા પડે છે. કારણ કે આપણી પાસે જમીનનો એક જ ટુકડો છે, એમાં એક જ પાક વાવીએ છીએ. એક પાક વાવીએ એટલે બીજા પાકો છે એને જતા કરવા પડે છે. એટલે શું કહેવામાં આવ્યું છે કે એક જ સાધનનો એક જ સમયે એક જ વાર ઉપયોગ થઈ શકે છે. તેથી આ ઉપયોગ કેવો છે? વૈકલ્પિક છે. આ રીતે ઉત્પાદનના 4 સાધનો છે, બરાબર. ઉત્પાદનના 4 સાધનો, એમાં મર્યાદિત જરૂરિયાતો, નંબર 2 જરૂરિયાતોનો અગત્યાનુક્રમ, નંબર 3 મર્યાદિત સાધનો અને નંબર 4 સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, બરાબર. હવે જે છે ઉત્પાદનના સાધનોની ફાળવણી, કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓ કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે થાય છે. ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુને વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયાસ કરતો હોય છે, બરાબર. ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની ફાળવણી કરીને વધુને વધુ ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવો, અને આર્થિક વિકાસ પ્રાપ્ત કરવા માટે દરેક દેશ પ્રયત્ન કરતો હોય છે. કારણ કે દરેક દેશ એવું જ ઈચ્છે છે કે આર્થિક વિકાસ કરવો. તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય 2 પદ્ધતિઓ છે, બરાબર. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. અને આ બંને પદ્ધતિઓ કેવી છે? એકબીજાની વિરોધી પદ્ધતિઓ છે. બંને એકબીજાની વિરોધી પદ્ધતિઓ છે. હવે આપણે નંબર 1 વિશે જોઈશું, બજાર પદ્ધતિ. અમેરિકા, જાપાન વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે. કારણ કે અમેરિકા અને જાપાન એક એવા દેશો છે, વિકસિત દેશો છે, અને આ વિકસિત દેશોએ પોતાનો આર્થિક વિકાસ કઈ પદ્ધતિથી કર્યો છે? બજાર પદ્ધતિથી કર્યો છે. અને આ બજાર પદ્ધતિને આપણે મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ પદ્ધતિમાં સાધનોની ફાળવણી નફાના આધારે થાય. અને આ પદ્ધતિમાં સૌથી કેન્દ્ર સ્થાને હોય તો નફો, કારણ કે સૌથી વધુ આ પદ્ધતિમાં મૂડીરોકાણ થાય છે. અને મૂડીરોકાણ કરવું અને નફો મેળવવો આ જ આ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. અને આ પદ્ધતિની અંદર બજાર તંત્ર સંપૂર્ણપણે કેવું હોય છે? મુક્ત હોય છે. આ પદ્ધતિમાં સરકારની કોઈ જ ભૂમિકા હોતી નથી. એટલે કે સરકારનો કોઈ જ ભાગ આ પદ્ધતિમાં હોતો નથી. તો બજાર પદ્ધતિની અંદર કે બજાર તંત્રમાં સ્પર્ધાનું એક અનોખું તત્વ હોય છે, કે અનોખી કામગીરી હોય છે. હરીફાઈયુક્ત બજારમાં જો વધુને વધુ નફો મેળવવા માટે કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. કાર્યક્ષમતા એટલે આપણું જે કાર્ય છે એ કાર્યને વધુને વધુ
ઉપર લઈ જવું પડે છે. આ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. આ પદ્ધતિનો રાજ્યમાં હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આ પણ પ્રશ્ન પૂછાય કે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, તો બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ પદ્ધતિમાં રાજ્યનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. હવે આપણે જોઈએ બજાર પદ્ધતિના લક્ષણો. નંબર 1, ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય. બરાબર, બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, બરાબર, એની માલિકી કેવી હોય? વ્યક્તિગત અથવા ખાનગી હોય, સરકારની હોતી નથી. નંબર 2, બજાર પદ્ધતિમાં આર્થિક કેન્દ્રોમાં મુખ્ય કઈ વસ્તુ હોય? નફો હોય છે. નંબર 3, ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક આ બજાર પદ્ધતિમાં મળે છે, કારણ કે આપણે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો આપણે પણ ગ્રાહક છે, તો આપણે તાત્કાલિક વસ્તુ લઈ નથી લેતા, પણ આપણે પસંદગી કરીએ છીએ અને પસંદગી કરીને બધી વસ્તુ લઈએ છીએ, એટલે ગ્રાહકોને પસંદગી કરવાની તક મળે છે. નંબર 4, સરકારનો કોઈ જ હસ્તક્ષેપ આ બજાર પદ્ધતિમાં હોતો નથી. બરાબર. નંબર 5, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે અને આર્થિક નિર્ણયો કોના આધારે લેવાય છે? ભાવતંત્રના આધારે લેવાય છે. આ બજાર પદ્ધતિના લક્ષણો છે. હવે આપણે જોઈશું કે બજાર પદ્ધતિના જે લાભો છે અને એ બજાર પદ્ધતિના લાભો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પછીના ભાગમાં એની ચર્ચા કરીશું. હવે જો આ ભાગની અંદર આપણે જેટલી સમજૂતી મેળવી એ સમજૂતીના આ વિડીયોના અંતે પ્રશ્નો આપવામાં આવ્યા હશે અને એ પ્રશ્નોના જવાબો તમારે પાકી નોટમાં લખીને પૂર્ણ કરવાનું છે. બરાબર, તારીખ લખવી અને ભાગ કયો છે એ ભાગ લખીને તમારે પાકી નોટમાં આ હોમવર્ક પૂર્ણ કરવાનું છે.